Hi friends, welcome back to my vlog channel and Twitter our vlog. જય હિન્દ દોસ્તો. તો ફ્રેન્ડ્સ અત્યારે હું જસ્ટ ઉઠી મેં જમવાના તે જસ્ટ ઉઠ્યા જ છે. તો પછી અત્યારે મારી મમ્મી છે ને અમારા માટે નાસ્તો બનાવે છે. ખબર નહીં નાસ્તામાં શું હશે. અને આજે છે ને ખબર નહીં આજે મીન્સ મારી નાની અમને ડીમાર્ટ લઈ જશે કે નહીં. અને અગર ડીમાર્ટ લઈ જશે તો હું તમને ખાલી થોડોક વ્લોગ બતાવીશ એનો. तो ત્યાં સુધી આપણે થોડીક વાર પછી મળીએ. બાય फ्रेंड्स, ये है आज का मेरा खाना. ये देखो पुलाव. वाह. તો फ्रेंड्स આ છે અત્યારનો નાસ્તો. અમારા ઘરે શું બન્યું છે નાસ્તામાં? અમારા ઘરે બટેકા પૌવા બન્યા છે. આ લો ये दिखा फ्रेंड મારા મામા કોઈ કહેવા માંગે છે. ખાલી વિડીયોમાં થાય છે બાકી હમણાં હે ને બધું મૂકી દે. લે આજો ખાઉં છું. અત્યારે અમે જઈએ છીએ ડીમાર્ટમાં. નહીં શ્રીજા? હા. અને અત્યારે થોડુંક ચેલેન્જિંગ જેવું પણ છે કેમ કે અમારા પાસે છે 200 રૂપીસ સ્પેન્ડ કરવા માટે. અને પછી અમે લોકો તમને ઘરે બતાવશું કે અમે લોકો ડીમાર્ટથી શું લીધું. અત્યારે અમે પાર્કિંગમાં છે. અત્યારે દાદા પાર્કિંગ કરે છે. નહીં શ્રીયા? હા. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે તમને મળીએ અંદર. બાય. હું અને શ્રીયા ડીમાર્ટ અને ચલો હવે આપણું ચેનલ સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે મળીએ સ્ટેશનરી આઇટમ. ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છે સ્ટેશનરી ઝોનમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે મેં આ મીન્સ લેવાનું સોચું છું. જોઈ લઈએ આપણે અંદર. પછી એક આ વાળું છે લાઇટ પિંક ની ડાર્ક પિંક. અરે વાહ આવું છે. अरे वाह, अब तुमको इतनी सारी पेंसिल लेने की जरूरत ही नहीं पड़ेगी. बस रबड़ के लिए ये देखो इसमें आ गए सारे रबड़ वगैरह वगैरह. वो भी सारे के सारे अप्सरा के. ये है मेरा शॉपिंग मॉल. ये देखो इसमें मैंने पहला बटन दबाया ये खुल गया. फिर मैंने ये खोला. बेटा तुमसे ना हो पाएगा. मैं वो स्कूल बस जाते हैं इस कलरिंग जोन में. इधर कुछ है. वाव, ये बहुत अच्छा है पर 1 रुपया. और ये कितने का है? ये है 75 रुपीस का एक. क्या क्या जमाना है. मुझको पता है ये पहले 10 के 20 रुपये का तो मिलता ही था पर ये 75 मापा. डीमार्ट मतलब कोई चीज़ है. अभी तो ये इसको भी तुम 100 रुपये में बेच दोगे. हाँ नहीं तो चलो अभी અમે ડીમાર્ટથી આવી ગયા છે અને હવે અમને તમે બતાવીએ કે અમે શું વસ્તુ લીધી છે. પહેલાં અમે તમને શ્રીજાનું બતાવીએ. પહેલાં એણે લીધો છે પાઉચ. એણે લીધી પછી 30 સેન્ટીમીટરની સ્કેલ. એણે લીધા હતા સ્ટીકર્સ. આ આલ્ફાબેટના મીન્સ નંબરના સ્ટીકર છે. ગ્લિટર પેન્સ. પછી એના પાસે છે આ વાળી બુક. હવે બીજી વસ્તુ છે આ લાસ્ટ છે. પછી આની કંઈ પણ લખી શકે છે. હવે હું તમને મારી વસ્તુ બતાવું. પહેલાં છે મારા પાસે કલરફુલ એલ્ફાબેટ્સ. નહીં શ્રીજા? હા. પછી છે મારા પાસે એક કલરિંગના માટે ટાઈની બુક.
પછી છે 30 સેન્ટીમીટરની સ્કેલ, અને પછી છે આ કલરફુલ પેપર્સ, એના પછી છે અને એના પછી છે આ વાળી જેના જેવું સેમ, ખાલી કલર અલગ છે. ડાયરી સ્મોલ. જો અમારા બંનેનું મેચિંગ, ખાલી ડાર્ક અને લાઇટનું ફરક છે. છોડો, કાલે ડાર્ક કપડાં પહેરી લઈશ. કાલે ડાર્ક જ પેલું, કાલે ડાર્ક ગ્રીન, આજે લાઇટ ગ્રીન. પછી છે આ ગ્લિટર પેન. વાવ, કલરફુલ ગ્લિટર પેન્સ. ટોટલ છે 10. હવે મારી ગ્લાસ ચીઝ જે છે પાવ. તો ફ્રેન્ડ્સ, હવે અમે તમને મળીએ થોડીક વાર પછી. બાય ફ્રેન્ડ. आज मैं केटिंग में जा रही हूँ. તો ફ્રેન્ડ્સ, અત્યારે શ્રીજા સ્કેટિંગ ક્લાસમાં ગઈ છે અને હવે હું એને લેવા જાઉં છું અને પછી અમે લોકો જઈએ છીએ મામાની ઓફિસ જોવા. નાનું, તમને શું લાગે છે કે મામાની ઓફિસ બનવામાં કેટલી વાર લાગશે અને તમને કેવી લાગશે? મહિના એન્ડ સુધીમાં બની જશે. અને ટાર્ગેટ એવો છે કે મહિના એન્ડ સુધીમાં અને તમને ખુશી થાય છે? ખુશી થાય જ ને. આપણે ઓફિસ નવી ઓફિસના ખુશી થાય જ. નાના મામા શું કરે છે? કેની ઓફિસ બનવાની છે? મામા છે સિવિલ એન્જિનિયર છે. આપણે ઇન્ટિરિયર ડિઝાઇન, કન્સ્ટ્રક્શન, તે બધું જ કામ તેમાં કરવાનું છે. કન્સ્ટ્રક્શનને લગતું તમામ સિવિલ કામ. ઓકે. તો અત્યારે અમે જઈ રહ્યા છે મામાની ઓફિસ પર અને વાવ, આજે કેટલો મસ્ત નજારો છે ને. તો અત્યારે શ્રીજા આવી ગઈ છે એના સ્કેટિંગ ક્લાસથી. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે પહોંચી ગયા છે કૃષ્ણા બીકન, મામાની ઓફિસ. તો ફ્રેન્ડ, અત્યારે અમે નથી બતાવી શકતા કેમ કે મારા મામાની ઓફિસ 9th ફ્લોર પર છે, તો ચાલુ નથી થઈ. અને જવને પાણી મળી ગયું ઠંડુ. તો અત્યારે મામાની મીટિંગ ચાલી રહી છે એન્ડ હું અને શ્રીજા બોર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે બંને ફાઇનલી ભાગીને નીકળી ગયા છે બહાર. જરાય મજા નથી આવતી અંદર. ના બેન બધી બોટલ લઈને રમતી હતી. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે ખાઈએ છીએ ડિનરમાં આલુ પરાઠા. એ પણ ચીઝવાળા, થોડાક ચીઝવાળા અને થોડાક ચીઝ વગર. તો અત્યારે અમે ઊંઘીએ છીએ, પણ એના પહેલાં અમે ડ્રોઈંગ બનાવશું. તો ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ. મળશું કાલે. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.